કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સમાં બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સમાં 300 વિદ્યાર્થીઓને અપાયો હતો પ્રવેશ. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જયની સોજિત્રા, અમરેલી. એટલે ગુજરાત સરકાર શ્રી દ્વારા 5મા ધોરણમાં સરકારની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એના માટે આ જ્ઞાનશક્તિ શાળાઓ સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી છે. તેના માટેનો સમગ્ર અભ્યાસનો, રહેવાનો, જમવાનો તમામ ખર્ચ શિક્ષણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહેલો છે. જે શાળા પ્રવેશોત્સવ અને મહિલા કેળવણી મહોત્સવ એ કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવી રહેલો છે. તેના ભાગરૂપે આપણી અમરેલી જિલ્લાની 2 પૈકીની 1 એવી વિદ્યાસભા ખાતેની જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એનો આજે શાળા પ્રવેશોત્સવ છે. તેમાં 235 જેટલા કુમાર કન્યા ઓને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવશે અને સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી, બાળવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશનો ઉત્સવનું ખૂબ જ સારી રીતે સુંદર વાતાવરણમાં સંપન્ન થઈ રહેલ છે.